પણ આજે ભગવાને લલાટે પાટા બાંધ્યા છે ને રુધિરની ધાર વહી રહી છે. આવાજ ભગવાન હામું જોઈને તો એમ થાય છે કે ભગવાન પોતે દુખી હોય તો મારા દુઃખ તો ક્યાંથી ભાંગશે. છતાં પણ હાલ આજે અહીં સુધી આવ્યો છું, દ્વારકાના દ્વાર સુધી દોડ્યો છું, આટલો આટલો આજ વનવગડા બેઠા આવો સમુદ્ર વલોવ્યો અને દ્વારકાના દ્વાર સુધી આવ્યો છું તો પ્રભુના ખબર અંતર પૂછતો જાઉં કે આજ અમ જેવા કાળા માથાના માનવીને તો ઠીક છે વેરઝેર હોય, પણ હે અખિલ બ્રહ્માંડના નાથ, આ નોધારાના આધાર હે કાળિયા ઠાકર આજે લલાટે પાટા બાંધ્યા ને રુધિરની ધાર વહી રહી છે. તારા આવા કોની હારે વેરઝેર છે મારા નાથ? આજ લલાટે પાટા રે કનૈયા સેના રે બાંધા, એ આવા તમને કોને માર્યા લલાટે પાટા રે ઠાકર મારા સેના રે બાંધા.
ભક્તરાજ આજ નથી તમારો વાક નથી તમારો ગુનો, કારણ કે ભગત આજ તમે જે દ્વારકાની અંદર આજ મને લાડુ જમાડવા આવ્યા હતા, આજ મારી પથ્થરની મૂર્તિ સમજી બેઠા તમે, અને એટલું જ નહીં આજ પૂજારી મારવાજી ના પાડવા છતાં પણ તમે આજ જમાડતા હતા. એ ભગત તમને વિશ્વાસ નતો કે પથ્થરની મૂર્તિની અંદર થોડા કોઈ ભગવાન હોતા હશે, એથી કરી તમને આજ ક્રોધ ચડ્યો, છૂટા લાડુના માર માર્યા, એથી કરી આજ મને લલાટ ફૂટા છે. એટલું જ નહીં આજ તમને ક્રોધ ચડ્યો, જડ જમનાની જારી પણ મારી, એથી કરી આજ મારા લલાટ ફૂટા છે ભક્તરાજ. અરે ભગત તમને શું ખબર આ જગતની અંદર આ 14 બ્રહ્માંડની અંદર આજ સ્વયં પોતે કણ કણની અંદર બિરાજમાન હોય છે હો ભક્તરાજ. આજ માનવીને વિશ્વાસ હોવો જોઈએ, કારણ કે હું તો આજ આ જગતની અંદર સૃષ્ટિની અંદર કણ કણની અંદર બિરાજમાન હોય છે. અરે ભગત સત્ય વાત છે મારા નાથ. જવા દો આ બધી વાત. પેલા તો તમે મને એક કહો કે છેટ આજ મારવાડ જેવી છોડી પોકણગઢ છોડી અને આજ મારા સોનાના મંદિર લગી આજ આવવાનું કારણ તો કહો ભક્તરાજ, આવવાનું કારણ તો કહો ભક્તરાજ. હે કનૈયા, હે અખિલ બ્રહ્માંડના નાથ, આપ બધું જાણો છો છતાં આવા અભાગ્યને પાપિયાના મુખેથી શું કામ સાંભળવા માંગો છો મારા નાથ? હે ભગત હું તો બધું જાણું છું હો ભક્તરાજ, પણ તમારા મુખે સાંભળવા માંગુ છું હો ભક્તરાજ. હે કનૈયા, હે મારા નાથ, જો મારા મુખેથી સાંભળવા માંગતો હોય ને તો એક સ્વાર્થ ને એક પરમાર્થના કાજે આજ દ્વારિકાના દ્વાર સુધી દોડ્યો છું મારા નાથ. એ ભગત આમાં મને કઈ ખબર ના પડી કયો તમારો સ્વાર્થ અને કયો તમારો પરમાર્થ, માટે મને વિગતવાર કહો તો આ કૃષ્ણ કનૈયાને ખબર પડે, નકર આમ ના ખબર પડે હો ભક્તરાજ. કનૈયા સ્વાર્થ કહેતા હે મારા નાથ, સ્વાર્થ કહેતા આજે પાપી પેટે વાંજીઓ છું કરુણા પાપી. અને પરમાર્થ કહેતા ભગત પરમાર્થ કહેતા 12 ગાઉની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે છે, એમાંથી મારી અને મારી રયતનો ઉદ્ધાર કરે. હે કૃષ્ણ પરમાત્મા, મારો અને મારી રયતનો ઉદ્ધાર કરો નાથ. અરે ભગત આજ તમારી ભક્તિથી અતિ પ્રસન્ન છો, એટલા માટે તમારા વાંજ્યાના મેળા તો હું જરૂર ભાગીશ હો, કારણ કે આજ જ્યારે તમે આજ ડૂબા આ લાગ્યા હતા ત્યારથી મને ખબર હતી કે આજ ભગત તમે આજ પુત્રને આશાએ આવ્યા છો, પણ મારા દ્વારે આવે એને હું નિરાશ નથી થવા દેતો હો. માટે ભક્તરાજ આજ હું તમારા વાંજ્યાના મેળા તો જરૂર ભાગીશ હું ભક્તરાજ, વાંજ્યાના મેળા જરૂર ભાગીશ. લ્યો મારું તમને અમર ડાલીનું પેલું પુષ્પ આપું છું. એવા અમારા એ ડાલીના પેલા પુષ્પયા પિયા આ મારું તમને અમર ડાલીનું પેલું પુષ્પ છે, એથી કરી તમારા વાંજ્યાના મેળા આ જરૂર ભાંગ છે હો ભક્તરાજ. સત્ય વાત છે કનૈયા,
પણ જગતમાં કહેવત છે ને કે 100 રૂપિયા રૂપિયા વાળા નો કહેવાય ને એક દીકરે દીકરા વાળા નો કહેવાય. આ ભગત કન્યા હજી તો આ મારું સ્વાર્થનું કામ થયું છે, મારું પરમાર્થનું કામ તો બાકી છે કન્યા. અને કૃષ્ણ પરમાત્મા એનો વધારાના આધાર. જ્યારે હું પાછો પોકરણની અંદર દાખલ થઈશ ને ત્યારે મારી સામે બે જીવ આવીને ઉભા હશે. એમાં એક હશે મારી સતી મિનળદે ને એક બીજા હશે મારી રયત. એ બેની આંખની સામે હું આંખ નહીં મૂકી શકું હો કન્યા. કારણ કે મારી નગરીમાં પાછી આજ ચર્ચા થશે, એ વાતો થાય મારા નાથ કે રાજા અજમલ તો સ્વાર્થી છે, સ્વાર્થનું કામ કરીને આવ્યા હે કન્યા. ના ભગત કારણ કે પરમાર્થનું કામ તો હજી બાકી છે. અને કૃષ્ણ પરમાત્મા આજ અમર વેલનું બીજું એવું પુષ્પ આપો કે જગતની અંદર પૂજવા લાયક હોય અને તમે પોતે પધારો ને તો જ પુષ્પ જોઈ, નહીતર કન્યા આ પુષ્પ પણ નથી જોતું મારે. હે ભગત, પુત્રના વિલાસની અંદર તમે ગાંડા બની ગયા છો, વિધરા બની ગયા છો. હો ભગત, તમને ખબર નથી કે તમે કોને પુત્ર બનાવવા માંગો છો. તમે જાણો છો આ 14 બ્રહ્માંડની અંદર મારા જેવો તો બીજો હું ક્યાંથી લઈ આવું? મારા જેવો તો એક જ છે, મારા જેવો બીજો પુત્ર હું ક્યાંથી લઈ આવું ભક્તરાજ? તો કૃષ્ણ પરમાત્મા તમે પોતે પધારો મારા નાથ, પણ આજ બીજું પુષ્પ જોઈ, નહીતર આ પુષ્પ પણ મારા નાથ હું પાછું આપું તમને. હે ભગત, એ તો જ્યારે તમે આ સમુદ્રની અંદર ડૂબવા લાગ્યા હતા, મધુરી મોરની ધીમે ત્યારે તમારા આજ જમણા હાથ જાયલા ને ત્યારથી મને ખબર હતી કે કૃષ્ણ કનૈયાને તમે પુત્ર બનાવવા માંગો છો. હો ભગત, તો તમારી ભક્તિની અતિ પ્રસન્ન છે ને, અને કારણ કે યુગો યુગોથી આજ અવતાર ધારણ કરતો આવું છું. હો આ જ્યારે આ જગતની અંદર પાપ વધી રહ્યા હોય ને ત્યારે હું સ્વયં અવતાર ધારણ કરું છું. માટે મારો અવતાર લેવાનો સમય છે ને, એટલા માટે ભક્તરાજ તમારે ત્યાં અવતાર તો ધારણ કરું એ પહેલા તમારે મને એક જમણા હાથનું વચન આપવું પડશે, પછી હું તમને આ કૃષ્ણ કનૈયો વાત કરી. ભગત હે કૃષ્ણ પરમાત્મા, આજ તારા ભોરુડા ભગતની ભક્તિથી તું ગાંડો તો નથી થયો ને, કે તારી ભાન નથી ભૂલ્યો ને? અરે ના ભગત, અખિલ બ્રહ્માંડનો નાથ, સોનાની નગરીનો માલિક આજ એક રાંક રાજા પાસે વચન માંગી રહ્યો છે. ક્યાં એક સૃષ્ટિનું સંચાલન કરનાર ને ક્યાં એક કાળા માથાનો માનવી ભગવાન. જમણા હાથનું વચન તું એક કાળા માથાના માનવી પાસે માંગી રહ્યો છે, એનું તો ભાન છે ને કન્યા? અરે હા ભગત, જ્યારે વખત આવે ને ત્યારે વચનની જરૂર પડે છે. હો ભગત, મને વચન આપો ને તો તમને વાત કરું, પછી તમને આજ કહું કે કૃષ્ણ કનૈયો તમારે અવતાર ધારણ કરું કે ના કરું. હો ભગત, હે કૃષ્ણ પરમાત્મા, જમણા હાથના વચન તો આપું, પણ જોજો હો મારા નાથ, કનૈયો કપટી કહેવાય. કારણ કે આજ